નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, તમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આપણે ફરી વખત પ્રગટ થયા છે એક વિશેષ લેક્ચર અને વિશેષ ટોપિકમાં અલંકાર. આમ તો આપણે અલંકાર ભણ્યા છીએ, પણ આજે ફરીથી એક અલંકાર વિશેષ લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે અલંકારને વિસ્તૃત રીતે વધારે ઉદાહરણો સાથે અને એક કોઈક ઓથેન્ટિક સોર્સમાંથી મેળવેલ અલંકાર સાથે આપણે ચર્ચા કરીશું. અને આપણી આજની થીમ રહેશે #AJSIR. બરાબર, ચાલો હવે આપણે શરૂ કરીએ અલંકાર. બરાબર, અલંકાર એટલે શું? તો સામાન્ય રીતે અલંકારનો અર્થ આભૂષણ એવો થાય છે. જેવી રીતે આભૂષણ વ્યક્તિના સૌંદર્યમાં વધારો કરે, તેવી રીતે અલંકાર ભાષાના સૌંદર્યમાં વધારો કરે છે. મિત્રો, હું ગેરંટી આપું છું કે આ લેક્ચર જોઈ લીધા પછી લગભગ તમારે બીજા કોઈ લેક્ચર્સ જોવાની જરૂર અલંકારમાં નહીં પડે. બરાબર, સાથે તમને જણાવી દો, આવું જ એક સમાસ વિશેષ લેક્ચર અને છંદ માટે પણ આવું એક છંદ વિશેષ લેક્ચર આપણે લઈ આવીશું. ચાલો કોમેન્ટ સેક્શનની અંદર ફટાફટ જણાવો કે શું આવો લેક્ચર લાવવાની જરૂરિયાત ખરી, અને આની પણ પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે. તો અલંકાર શબ્દ છે, એમાં બે શબ્દોનો બનેલો શબ્દ છે, અલમ અને કાર. જેમાં અલમનો મતલબ થાય પર્યાપ્ત અને કાર એટલે કે કરનાર, પર્યાપ્ત કરનાર. બરાબર, એટલે કે કશું ઉમેરવાનું બાકી ન રહે એવી પૂર્ણતા લાવે એને અલંકાર કહેવાય. ભાષામાં રસયુક્ત વાક્યને અલંકાર કહેવાય. અલંકારથી ભાષામાં રમણીયતા જન્મે છે. બરાબર, આ કોના માટે? જે ભાષાની તૈયારી, ભાષાવાળા વિષયો જેમના છે એમના માટે. અલંકારના મુખ્ય બે પ્રકાર, શબ્દાલંકાર અને અર્થાલંકાર. આ વિશિષ્ટ વ્યાખ્યા છે મિત્રો, ક્યાંક ટેકવજો તમે ખાસ. બરાબર, શબ્દોને આધારે રચાતા અલંકારને શબ્દાલંકાર કહેવાય. એમાં શબ્દોની ગોઠવણી કરાણી હોય અને એના લીધે ભાષામાં સૌંદર્યતા આવી હોય. જ્યારે શબ્દના અર્થના આધારે ભાષામાં જે ભાષાની સૌંદર્યતામાં જે વધારો કરે એને અર્થાલંકાર કહેવાય. જોઈએ શબ્દાલંકાર, એના પ્રકારો અને ઉદાહરણો. તો શબ્દાલંકારના પ્રથમ પ્રકાર છે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસગાઈ. બરાબર, એટલે કે વર્ણ શબ્દ છે એ વારે વારે રિપીટ થતું હોય, બે કે તેથી વધારે. આ ખાસ યાદ રાખવું. ખાસ 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 મેં આની પહેલાના લેક્ચરમાં કીધું હતું ને અત્યારે પણ કહું છું, શબ્દના આરંભે આ 2 થી 3 વખત રિપીટ થતો હોય. કેટલી વખત? ઓછામાં ઓછો 2 થી વધારે વખત. બરાબર, શબ્દના આરંભે આ ખાસ યાદ રાખવું. જુઓ, શબ્દની શરૂઆત સ થી. શબ્દની શરૂઆત, બરાબર, અહીંયા જુઓ, ભ અને ભ. સાગરે ભાસતી ભવ્ય ભારતી. પછી જુઓ ક અને ક થી શરૂઆત, કાશીમાએ કાઢ્યું કામ. ધ અને 3 વખત થઈ ગયું. તેરસે ધન જોઈને સજ્યા 16 શણગાર. તો અહીંયા શ પણ આ મીંડાળો સ છે. માંગવું મૃત્યુ પ્રમાણ છે પ્રાણીને. ઇવન અને 2 વખત મ છે, પણ આને આપણે અહીંયા મૂકી શકીએ છીએ. બરાબર, ચાલો હવે આગળ જોઈએ. ઘણા બધા ઉદાહરણો આજે લઈને આવ્યા છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેક્સિમમ ઉદાહરણો છે, એટલે હું તમને કહી દઉં કે લગભગ હવે તમારે બહાર ફેંદવાની કોઈ જરૂર નહીં પડે. બરાબર, બસ આને રિપીટ કર્યા કરશો એટલે લગભગ થઈ જશે. ચાલો, સહિયરનો સાથ તજ્યો સામયે રે રોલ. પાણી માટે પ્રભાશંકર પાણીયારા પાસે ગયા. પ્રીત કરું પ્રેમથી પ્રકટ થશે, લગન લગાડે આગ. કાળો કાનુડો કાળી કામળી વાળો. કાકાએ કાચના કટોરામાં કેરીઓ કાપીને મૂકી અને કાકીને કીધું કે લાવ. બરાબર, ચાલો હવે આગળ જોઈએ. શબ્દાનુપ્રાસ અલંકારનો બીજો પ્રકાર છે યમક અલંકાર. બરાબર, એક જ પંક્તિ કે વાક્યમાં એક જ શબ્દ એટલે કે શબ્દ સમૂહ અથવા સરખા ઉચ્ચાર એટલે કે પ્રાસવાળા શબ્દો એક કરતા વધારે વખત આવતા હોય. બરાબર, પરંતુ તેનો અર્થ જુદો થતો હોય તેવા અલંકારને શબ્દાનુપ્રાસ અથવા એનો ભાગ યમક અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. જવાની તો જવાની, એક જવાની એટલે જવું થાય અને એક જવાની એટલે યુવાની થાય. તપેલી તો તપેલી, એક તપેલી એટલે પાત્ર અને એક તપેલી એટલે ગરમ મગજવાળી સ્ત્રી. મેં અખાડામાં જવાના ઘણીવાર અખાડા કર્યા. એક અખાડા એટલે ધમ પછાડા, અને એક અખાડા એટલે જ્યાં જવા જગ્યા. જે વાંચે ચોપડી તે ચોપડી ખાય. થયા પૂરા બેહાલ, સુરત તું જ રડતી સુરત. જો સુરતની જોડણી એટલે ખ્યાલ આવશે. એક ચહેરો છે અને એક સિટી છે. દીવા નથી દરબારમાં, દીવાનથી દરબાર છે અંધારું ઘોર. મોર ઉર્વશી એ દિવ્ય ઉર્વશી. જો અહીંયા ઉર્વશી અને આ ઉર્વશી.
નોકરી તો નો કરી જેવી છે. ગાયક ને લાયક તું ફોગટ ફૂલાણો છે. સુલતાનના મોકલ્યા બે મિયા મુલતાનમાં ગુલતાન જ હતા. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી અલંકાર. અહીંયા ખાસ વ્યાખ્યા ઉપર જઈશું આપણે. જ્યારે પ્રથમ ચરણના છેલ્લા શબ્દે જોયું અને બીજા ચરણના પહેલા શબ્દ એ બે વચ્ચે સાંકળી બનતી હોય એટલે કે પ્રાસ રચાતો હોય. જો અહીંયા વિદ્યા જેહ ભણ્યો તેહ જેહ તેહ મહેતાજી નિશાએ આવ્યા લાવ્યા જાણી લે જગદીશ શીશ ઘેર પધાર્યા હરિગુણ ગાતા વાતા. તો મિત્રો એવું કહેવા માંગુ છું કે એક પંક્તિ પૂર્ણ થાય ત્યારે અને બીજી પંક્તિની શરૂઆત થાય ત્યારે પ્રાસ બને છે. પ્રેમ પદાર્થ આપો પામીએ વામીએ અને માગે માગે. ચાલો આગળ વધીએ મિત્રો. અંત્યાનુપ્રાસ અલંકાર. હવે આના કરતા ઉલટું થઈ જશે. પ્રાસ સાંકળી કરતા દરેક ચરણને અંતે સરખા ઉચ્ચારવાળો શબ્દ આવ્યો હોય. ચરણને અંતે જુઓ, જેની જશોદા માવલડી ચરાવે ગાવલડી ના. જો અહીંયા માવલડી અંતે અને અહીંયા પણ ગાવલડી અંતે. તો આ થઈ ગયું ને. ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા. આ નીકળ્યા અને આ નીકળ્યા. કબરો ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. અહીંયા પણ બને છે. આગળ જુઓ. હવે કવચ કુંડળ આપી દીધી મેં જ મારા બે હાથ કાપી દીધી અથવા તો દીધા. બરાબર. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. થયું. ટૂંકમાં પંક્તિ પૂરી થાય એના અંતે પ્રાસ મળવો જોઈએ. બરાબર. આગળના એક્ઝામ્પલ્સ ફટાફટ જોઈ લઈએ મિત્રો. મેં મકાનો બાંધવાને જે ઘડિયા રે તે ખીલાતો અહીં જડિયા. જળમાં જડતું નથી તટને તપાસીએ એ બીમ શોધી કાઢવા મનને તપાસીએ. અંત્યાનું પ્રાસ. જમી ગઈ તરત ઘોર કરાલ રાત લાગે બધે પ્રસરવા પૂરમાહી વાત. આગળ જોઈએ. નેક્સ્ટ આપણો અલંકાર છે અર્થા અલંકાર. પ્રકારો અને ઉદાહરણો. ઉપમા અલંકાર. આપણે અહીંયા ઉપમા આપવાની છે. એકની સરખામણી બીજા સાથે કરવાની. ફટાફટ હું તમને વ્યાખ્યા કહી દઉં ભાષાવાળા વિષયો માટે. ઉપમેય એટલે કે જેની સરખામણી કરો તે. ઉપમાન એટલે કે જેની સાથે સરખામણી કરો તે. બરાબર. સાધારણ ધર્મ શું છે? બંને વચ્ચે રહેલો સમાન કોઈ ગુણ હો જોઈએ એને સાધારણ કહેવાય. કયા કયા શબ્દો તમારે આવે તો તમારે સમજી જવાનું કે ઉપમા આપી છે. જેવા કે જેવો, જેવા, જેવી, શા, શી, શું, શો, માફક, પેઠે, જેમ, સમૂહ, સરખું, સમાન, તુલ્ય, સરીખું, વત અને તેમ. મેક્સિમમ જેટલા યાદ રહે એટલા રાખો, નહીતર ઉદાહરણો વધારે યાદ રાખવા અથવા તો જોવા જેથી તમને સમજી શકો. જો મહુડા માયા ઉતરતા યોગી જેવા લાગે. તો અહીંયા ધ્યાન આપો. કોની સરખામણી કરી? મહુડાની છે ને, મહુડા. ચાલો કોની સાથે કરી? યોગી સાથે. અને શબ્દ કયો લીધો છે? જેવા. શબ્દ કયો લીધો? જેવા. તો અહીંયાથી જેવા શબ્દ પસંદ કર્યો. મહોડા એ ઉપમેય છે અને યોગી એ ઉપમાન છે. થયું ને. ભર્યા કદમ ભૂમિમાં નવ જવાન સા ડોસલે. ડોસાની સરખામણી કરી. કોની સાથે? નવજવાન સાથે. અને શબ્દ કયો વાપર્યો? શા. અનિલ સી જટ ઉપડી સાંઢણી. સાંઢળીની સરખામણી કરી. કોની સાથે? અનિલ સાથે. અનિલ એટલે પવન સાથે. શી કયો શબ્દ વાપર્યો છે? શી શબ્દ. બરાબર. ચાલો અત્યાર સુધી તમે જેવા, જેવા, જેવી, માફક, બોબો તો પેઠે. બરાબર. આપણે થોડા અલગ શબ્દો લઈને આવ્યા છે. જોઈએ આગળ. સાવ બાળક સમૂહ છે આ નગર. નગરની સરખામણી કોની સાથે? બાળક સાથે. કયો શબ્દ? સમૂહ. વ્રજ સમણા ગઢને તપાસીએ. ધીમે ધીમે ડગલા ધરતો કોઈ મત ગજેન્દ્રની માફક. શિશુ સમાન ગણી સહદેવને. સ્વામી સાગર સરીખા રેજ નજરમાં નમાઈ કદી. ખોબા જેવડા ગુલાબ લલચાવતા હતા. ગુલાબની સરખામણી ખોબા સાથે અને જેવડા શબ્દથી. કમલવત ગણીને બાલના ગલ રાતા. કાચ ઘડિયાળ અને સત્યની પેઠે. ટાઈમ ટેબલ પણ નાજુક વસ્તુ છે. હો સુખડ સમૂહ ઉર મારું. તો આ થઈ ગયું તમારો ઉપમા અલંકાર. હવે આપણે જોઈએ અનન્વય અલંકાર. અનન્વય એટલે એકનું એક રિપીટ થવાનું. યાદ રાખજો, એના જેવું કોઈ ન હોય. ઉપમેયને ઉપમાન જ ન મળે ત્યારે આપણે એની સરખામણી પોતાની. ગાંધીજી એટલે ગાંધીજી. માં તે માં બીજા વગડા નવા.
અબડાની શક્તિ તો અબડા જેવી, હીરો તે હીરો ને કાચ તે કાચ, મનખે જેવા મનખે કપરો આવ્યો છે, કાળ આવ્યો છે. ટંડેલાઈ ટંડેલાઈ, દાદાજી એટલે દાદાજી, અને જોગનો ધોધ એટલે જોગનો ધોધ, અને વિદ્યાસંકુલ એટલે વિદ્યાસંકુલ. થયું? ચાલો આગળ વધીએ. રૂપક અલંકાર. ઉપમેય ને ઉપમાન એક જ હોય એમ બતાવવામાં આવે અથવા એક વસ્તુનું બીજી વસ્તુનું રૂપ આપવામાં આવે ત્યારે તેને રૂપક કહેવાય. જુઓ, ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. બપોર એક મોટું શિકારી કૂતરું છે. ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો, પુલ નીચે વહેતી નદી તો સાચુકલીમાં છે. મારે મન લાઇબ્રેરી, લોકશાહીનું મન. આ રૂપક છે. જો અહીંયા શબ્દો પેલા જેવું, જેવી, શો, શા, શી સરખો નથી, પેઠે નથી એમ. પંડ્યાની પેટીમાં પારસ છે પડ્યો, આ સંસાર સાગર તરવો સહેલો નથી. આગળ વધીએ મિત્રો. સાધુજનોની હૃદય ગંગા સૌને પવિત્ર કરતી હોય છે. પ્રેમ પંથ પાવકની જ્વાલા, હૈયાના હોજમાંથી આંસુ પાણી છલકાય છે. રામ રમકડું જડિયું રે ભાઈ, રામ રમકડું જડિયું. તારી આંગળીઓ લાવ, તને પહેરાવું તડકાની વીંટી. એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. તમે આગળનો લેક્ચર જોયો હશે તો વ્યતિરેક અલંકાર માટે મેં તમને કીધું હતું કે શું યાદ રાખવાનું છે, બરાબર. અને એના માટે હું એક વાક્ય બોલ્યો હતો કે ભાઈ સાહેબ એ કુછ જ્યાદા નહીં હો રહા. જો એવું થાય તો સમજી લેવું કે આ વ્યતિરેક અલંકાર છે. જુઓ, શિક્ષક એટલે બાપ કરતાં પણ વિશિષ્ટ. જો અહીંયા ઉપમેયને ઉપમાન કરતાં કેવું દર્શાવે? શ્રેષ્ઠ દર્શાવે, ચડિયાતું દર્શાવે, ક્યારેક હાવ વધારે થઈ જાય એમ, બરાબર. એનું અંગ કમળથી એ કોમળ છે. હવે એવું બને ખરું? રાજુની ગાળો તો તેને મધથી એ મીઠી લાગતી લાગે. ટ્રાય કરજો. નયન બાણ કરતા જીવવા બાણ એટલે કે જીભના બાણ છે એ વધારે કાતિલ નીવડે. પૂજ્ય બાપુનું હૃદય ફૂલ કરતાંય કોમળ હતું. દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે. બને ખરું આવું? સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર, અને ધરતી માતાએ હશે ધ્રુજતી રે રોલ, અચડા અચડુક એક માતરે. આગળ જોઈએ મિત્રો તો ઉત્પ્રેક્ષા અલંકાર છે, જેની અંદર જાણે, રખે, શકે, ભણે, લાગે, દિશે, બરાબર. અહીંયા શું કીધું છે? ઉપમેય અને ઉપમાન બંને એકરૂપ હોય તેવી સંભાવના કે કલ્પના વ્યક્ત કરવામાં આવે. હોય એવું જરૂરી નથી. જો સાવજ ગરજે છે, જાણે કે જોગંદર ગરજે. સાવજ ગરજે કોના જેવો? જોગંદર એટલે કે સમુદ્ર જેવો ગરજતો એવું લાગે. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. હિમાલય નો જાણે દેવોના ધામ હોય, જાણે. ઉપાન રણુએ આભ છાયો, શું સૈન્ય મોટું જાય? હોડી જાણે આરબની ઘોડી, કાયાના સરોવર જાણે હોલે ચડ્યા. દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર, થાય છે મારી નજર જાણે હરણ. આગળ જોઈએ મિત્રો વ્યાજ સ્તુતિ અલંકાર. જ્યારે દેખીતી રીતે નિંદાના બહાના હેઠળ કોઈની પ્રશંસા થઈ હોય અથવા તો પ્રશંસાના બહાના હેઠળ કોઈની નિંદા થતી હોય. વાહ પહેલવાન, પાપડ તોડી નાખ્યો, લ્યો બોલ. આમાં વખાણ કર્યા, નિંદાય ઠપ કરી. એવું. દોડવામાં હું હંમેશા પહેલો જ રહેતો, પાછળથી ગણાતા. તમે ખરા રમતવીર, ઉગતો બાવળ કૂદી ગયા. તે સંગીતનો એવો જાદુ, કુંભકર્ણની કૃપા યાચવી જ ન પડે. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. અને સૂર્યદેવ, તમારા કિરણોએ શું ધોળું કર્યું? અંધકારનું મુખ તો કાળું થઈ ગયું છે. બોલો. શ્લેષ અલંકાર. આ શ્લેષ અલંકાર છે ને એ પીવાયક્યુ છે. પીવાયક્યુ મીન્સ કે 2023ની જે હાયર સેકન્ડરીની એક્ઝામ છે એમાં શ્લેષ અલંકાર પૂછ્યો હતો, બરાબર. જુઓ, એક જ વિધાન કે કાવ્ય પંક્તિના અનેકાર્થ શબ્દ પ્રયોજાયો હોય અને તેને લીધે તેના એક કરતાં વધારે અર્થ થતા હોય એને શ્લેષ કહેવાય. તમે પસંદ કરેલું પાત્ર પાણી વગર, હવે પાણીનો મતલબ બે થાય. એક પાત્ર વાસણ, પછી વ્યક્તિ પણ થાય. પાત્રના બે મતલબ થાય, એને વ્યક્તિ પણ થાય અને વાસણ પણ થાય. અને પાણી એટલે જળ અને તાકાત, બે આપણે ગુજરાતીમાં તો થાય આવું ને. રવિ નિજ કરતે, હવે રવિ એટલે છોકરો પણ થાય અને રવિ એટલે સૂર્ય પણ થાય. કર, કર એટલે હાથ પણ થાય ને કર એટલે કિરણ પણ થાય. અને આમ જોવા જાવ તો કર એ ટેક્સ પણ થાય. આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે, બરાબર. અઢળક ઢળિયો રે સાંભળ્યો, ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. એમનું હૃદય કામ વિશે ડૂબેલું હતું. અંધકારના આ સાગરમાં કોઈ તારો નથી, કેવી રીતે ભૂલે પોતાની પ્યારી
માને. ચાલો અંતે મિત્રો સજીવારોપણ અલંકાર તરફ આગળ વધીએ કે જ્યારે કોઈ જળ કે નિર્જીવ પદાર્થમાં સજીવ માનવ સહજ માનવ જેવું ચેતનાનું આરોપણ કરવામાં આવતું હોય. પથ્થર થરથર ધ્રુજે, ધ્રુજે ખરો પથ્થર, આ લોકો ધ્રુજાવે એટલે સજીવારોપણ. ગગને સૂરજ ઝોંકા ખાતો, સૂરજ ઝોંકા ખાય. આભ તણી આંખો ઘેરાય, આભને આંખો ને પછી ઘેરાય. નામ વરા તાકાત વધારે પડતી, ઉદારતાથી શર્મિંદી પડે છે. હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ, ઘડિયાળના કાંટા પર સમય હાંફ્યા કરે. બરાબર, હાંફ્યા કરે છે સમય. બપોર એક મોટું શિકારી કૂતરું છે. છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ. વડલો ખુશ થયો અને અમારા પર પાનવર્ષા કરી. માટીનું આ ખોરડું ઘસઘસાટ ઊંઘતું હતું અને રાતોરાત વનપટ પડખું બદલી લે છે. મિત્રો, અતિશયોક્તિ અલંકાર તરફ આગળ જઈએ. જ્યારે કોઈ સામાન્ય હકીકત કે વાસ્તવિકતાને ઘણી વધારીને ઉપમેયને ઉપમાનમાં ગળી જઈને રજૂ કરવામાં આવે તેને અતિશયોક્તિ અલંકાર કહીશું. જેમ કે પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા, તેના ધનુષ કંટારની સાથે જ શત્રુઓ મરવા લાગ્યા, સૂર્યમાં માછલી તરી રહી, કુંતી તારા કર્ણને પણ તું લેતી જા, ઉપાન રેણુએ અભ્ર છાયો, જોજન કોટાનકોટ. આ કોટાનકોટનો મતલબ કરોડ થાય. શું થાય? કરોડ. ચાલો આગળ વધીએ. એ હતું કટક, નાના એ તો તલવારનું અરણ્ય. એ નાટક એટલું કરુણ હતું કે થિયેટર અશ્રુ સાગર બની ગયું. આ આઈએમપી છે. અને જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ તો જૂનું થયું. આ પણ કોઈ પીવાયક્યુ છે ગવર્મેન્ટ એક્ઝામનો જ, આપણી ગુજરાત સરકારની ક્લાસ 1, 2 કે 3માંથી કોઈનો. બરાબર, ચાલો અહીંયા આપણે આપણા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. મિત્રો, કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને લેક્ચર કેવો લાગ્યો. સાથે સાથે જે અહીંયા માહિતી આપેલી છે વોટ્સએપ, ઇન્સ્ટા, ફોલો